સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધે મજામાં? તો ફરી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને ફેમિલી, ઊંચાકોટા બ્લોગ ચેનલની અંદર આ મારો ઘણા સમય પછી પાછો બ્લોગ આવે છે. જો કે બ્લોગ તો આતુભાઈ અને અજયભાઈ ઘણા બધા બનાવ્યા છે. પહેલી વાર બગદાણા, જે આજે શું કહેવાય કે બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ છે. તો બજરંગદાસ બાપાની પાલખી આપણે દોસ્તો ગામમાં આખા ફેરવવામાં આવતી હોય છે. તો તે આપણે જોઈશું. અને અત્યારે ભાઈ પ્રોપર અમે પહોંચી ગયા છીએ બગદાણા. જે અમે ગાડી પાર્ક કરી ત્યાં અત્યારે પાર્કિંગ હાઉસમાં છીએ. હવે જવાનું છે ભાઈ બગદાણા દર્શન કરવા. અને પછી આજનું શું કહેવાય કે કેટલું પબ્લિક આવેલું હોય, શ્રદ્ધાળુ આવેલું છે, તમને આ વિડીયોની અંદર જોવા મળશે. અને બજરંગદાસ બાપાની પાલખી કેવી નીકળેલી હોય તમને બતાવવામાં આવશે. અને ખાસ કરીને તો શું કહેવાય કે આજના દિવસે આજુબાજુના જે ડીજે હોય તે ડીજે લઈને બધા શું કહેવાય કે ડિસ્કો કરતા હોય, કંકુ ઉડતું હોય અને ભાઈ ચોકલેટ બોલને ભાઈ બહરાટી બોલતી હોય. તો આજે આપણે જોવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે જઈશું આપણે સીધા બજરંગદાસ બાપાના દર્શન કરવા અને પછી પાલખી યાત્રામાં આપણે જોડાઈશું. અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ બગદાણા, અને બગદાણી અંદર બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે અમે લોકો અત્યારે દર્શન કરવા જઈશું. અને કેટલી સંખ્યામાં લોકો દર્શનાર્થી છે તે પણ બતાવશું. અને બહુ ઝાઝી સંખ્યામાં અત્યારે લોકો છે એ દર્શન કરવા આવી રહ્યા છે. અને પાલખીના પણ આપણે દર્શન કરશું. તો વિડીયોમાં રહેજો. અને બહુ જોરદાર એવો મેળો છે, તો મેળો પણ નહીં આવશું. તો ડાયરેક્ટ આપણે જઈએ હવે દર્શન કરવા. ફેમિલી, અત્યારે છે ભાઈ આપણે બજરંગદાસ બાપાના મંદિરે જઈએ છીએ. અને ભાઈ અત્યારે ભાઈ શોર એટલો થાય ને ભાઈ, અમારો અવાજ પણ તમારા સુધી નહીં આવે. કેમ કે ભાઈ માઇક દ્વારા બધાને રજૂઆત કરતા હોય ને, એટલે ભાઈ અવાજ એટલો બધો આવશે ને કે વાત પૂછોમાં. પછી આપણે પાલખી જોવા જાવ ને તો ભાઈ એથી શું કહે કે દુનિયાના ડીજે વાગતા હોય ને તો નીકળે ડીજે જ વાગશે. તો અત્યારે તમને બતાવું આજનો નજારો. હજી શું કહેવાય કે રસ્તામાં આપણે છીએ તો કેટલું શ્રદ્ધાળુ હોય ને તમને બતાવું. તો જો આ બધા શ્રદ્ધાળુ છે. હજી આપણે રસ્તામાં છીએ. અને ભાઈ માઇક છે ને એટલે અવાજ નહીં તમને આવે મારો, પણ હું તમને એમને બતાવું. તો ફેમિલી, અત્યારે પ્રોપર પહોંચી ગયા છીએ આપણે મંદિરની સામે એક્ઝેક્ટ. અને ફેમિલી શું કહેવાય કે અહીંથી નગર સરસામાં ને બજરંગદાસ બાપાની યાત્રા તો નીકળી ગઈ છે, પણ આપણે જવાનું છે પહેલાં દર્શન કરવા. અને પછી જવાનું આપણે નગર સરસા જે યાત્રા નીકળી છે તેમાં લાવો લેશું. અને અત્યારે ભાઈ ભાવિ ભક્તો એટલું બધું ઉમટી પડ્યું ને કે વાત પૂછો. અને આજના દિવસે ભાઈ ખાસ મંદિરે કેવું શણગારેલું તમને ખાસ આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. તો અત્યારે હે ને ભાઈ જોવા, અત્યારે મંદિરની સામે એક્ઝેક્ટ અમે બધા ઊભા છીએ. અને ભાઈ શ્રદ્ધાળુ ભાવિ ભક્તો જો પુષ્કળ પ્રમાણમાં છે યાર. અને અહીંથી નગર યાત્રા નીકળી જાય ને તો પછી તો બધા આવા સેવા ભાવિ ભક્તો હોય. અને અહીંથી નગર યાત્રા નીકળેલી છે. તો અંદર જઈને આપણે દર્શન કરીએ. આપણે અંદર પહોંચી ગયા છીએ. ભાઈ સરસ મજાનો ભાઈ શણગાર કરવામાં આવેલો છે. તો જો આવા કાંઈક છે ને ભાઈ શણગાર કરેલો છે. અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અને અહીંથી આપણે જવાનું છે દર્શન કરવા મેન મંદિરે. તો બધા ભાવિ ભક્તો બધા જો આવી રીતની કંઈક સેવા કરતા હોય છે. અત્યારે બાપાની સમાધિ છે ને દર્શન કરવા જઈએ ને બહુ ઝાઝી એવી ભીડ છે. બહુ હજારોની સંખ્યામાં અત્યારે દર્શનાર્થી આવતા હોય. કેમ કે આજે 48મી બાપાની પુણ્યતિથિ એટલે ઘણા લોકો અત્યારે દર્શન કરવા આવતા હોય. તો લાઈન પણ બહુ ઝાઝી છે, તે પણ બતાવીએ ને થોડાક આગળ આપણે દર્શન પણ કરશું. અને ભાઈ એને કે અહીંયા અત્યારે ભાઈ ત્યાં વગર કોપીરાઇટ આવવાની શક્યતા છે, એટલે તમને એમને દર્શન કરાવું તો દર્શન કરી લેજો. તો ફેમિલી, આપણે એને ભાઈ શું કહે ગાંધી મંદિરને આપણે દર્શન કરીને ફેમિલી ભાઈ એવા છીએ. અને હવે જવાનું છે ભાઈ નગર યાત્રામાં દર્શન કરવા માટે. આજે ભાઈ ફૂલ એટલે ફૂલ ગરદી છે ને, એટલે મંદિરે દર્શન કરવા નહીં જવાનું. આપણે ઘણીવાર દોસ્તો આપણે ઊંચાકોટા બ્લોગ ચેનલની અંદર ઘણા બધા વિડીયોની અંદર આપણે બજરંગદાસ બાપાના દર્શન કર્યા છે મંદિરના. તો આજે આપણે જોવાનું છે નગર યાત્રા સ્પેશિયલ. અને આજે 48મી પુણ્યતિથિ નિમિત્તે આપણે ખાસ તો નગર યાત્રા જોવાની હોય છે. તો હવે જઈએ આપણે નગર યાત્રા જોવા. અને આ છે ભાઈ મંદિર. તો મંદિરમાંથી જો ભાઈ ફૂલ અત્યારે ટ્રાફિક છે ને, એટલે આપણે દર્શન કરવા જશું નહીં. અને આપણે અહીંથી દર્શન કરીને વહી આવ્યા છે. અને પછી નગર યાત્રામાં જાઉં કાં નગર યાત્રા આપણે ઘણીવાર વિડીયો બનાવે, પણ આપણે સ્પેશિયલ અંદર જે આખા બગદાણાની અંદર નગર યાત્રા નીકળતી હોય એ આપણે પહેલી વાર જોવા જશું ને તમને પણ બતાવશું. તો વિડીયોમાં રહેજો ફેમિલી. આજે છે ને ભાઈ બગદાણાની અંદર તો બહુ દુનિયાનો માહોલ હોય છે. અને ખાસ તો શું કહેવાય કે નગર યાત્રા જોવાનું અને અહીંનો જે પ્રસાદનું રસોડું એટલું બધું મોટું હોય ને કે એની વાત પૂછોમાં. અને શ્રદ્ધાળુ ભાવિ ભક્તો ભાઈ એટલા બધા પ્રસાદી લેવામાં. અને
અમારા ગુજરાતની અંદર તો બગદાણા ભાઈ પ્રખ્યાત છે, પણ થોડુંક મોડું થઈ ગયું ને એટલે બધું એક વિડીયોની અંદર તમને દેખાડવાની કોશિશ કરશું. અને હવે જઈએ પછી આગળ આપણે ફેમિલી અત્યારે હે ને પહોંચી ગયા છે ભાઈ આપણે ભોજનાલય છે ત્યાં, પણ આજે હે ને ભાઈ ભીડ એટલી બધી હોય ને એટલે વાડી બીજી ગોપાલવાડી કરીને છે તો ત્યાં જમણવાર છે. તો હવે ત્યાં જાય કે ન જાય કાંઈ ખબર નથી, પણ અત્યારે જો તમને બતાવું તો ભાઈ આ રસોડું બહુ મોટું છે એટલે ભાઈ આને ટ્રાફિક થઈ જાય ને એટલે હવે ગોપાલવાડીમાં રાખેલું છે તો ત્યાં આપણે જવું કે નથી જવું ગોપાલવાડીમાં જોઈએ ને જઈએ. અને ભાઈ ટ્રાફિક છે ને એટલે બહુ નક્કી નહીં નકર તો જાત કા અહીંયા કેન્ટીન જેવું છે અત્યારે જમવાનું રસોડું છે તે પણ આજે ટ્રાફિક છે એટલે અહીંયા બહુ જવા નહીં દેતા. આપણે ક્યારેક પછી આવશું તો બતાવીશું. અને બધાને ખબર જ હોય કે ભાઈ પુણ્યતિથિ હોય એટલે તો ભાઈ ભાઈ ભક્તો એટલા બધા હોય, પણ હવે ઝાઝી વાર નહીં લગાડીએ અને હવે સીધા મળીએ નગર યાત્રામાં અને પછી જવાનું છે પાછું મેળામાં જવાનું છે. એટલે વિડીયો ભાઈ હે ને અધૂરો ન મૂકતા નગર જોવાની મજા નહીં આવે. અહીંયા 5 દિવસનો ભાઈ પાછો મેળો હોય અને વધારે તમને અત્યારે હું એટલા માટે બતાવું કેમ કે નગર યાત્રામાં પછી તો બધા ડીજે જ વાગતા હોય તો ભાઈ કોપીરાઇટ આવે અને મજા ન આવે, એટલા માટે આવેલું તમને જે કાંઈ છે તમને બતાવતો જ આવશું. અને નગર યાત્રા કરીને જવાનું છે આપણે સીધું દિવેલિયામાં મેળો કરવા માટે.
ફેમિલી અત્યારે હે ને ભાઈ આપણે નગર યાત્રામાંથી સીધા વ્યવાસી ભાઈ દિવેલિયામાં મેળામાં, કેમ કે ભાઈ નગર યાત્રા હે ને ભાઈ સાંજના 5 વાગ્યા સુધી હોય ને એટલા માટે પછી આપણે થોડુંક શૂટ કરીને વૈયા હતા. અને અત્યારે સી ભાઈ આપણે શું કહેવાય કે મેળામાં છે, દિવેલિયામાં મેળો ભરાય છે, ત્યાં છે ને તમને મેળો પૂર્ણ બતાવું. હે ને ભાઈ જો આધાર સોંકડીએ ભાઈ ઊભો છે, કેટલો ભાઈ મેળો છે આમાં. હે ને ભાઈ ઓટોમેટિક હું ફરી જાઉં ને એટલી ભાઈ ટ્રાફિક છે આમાં, પણ જઈએ હવે આગળ અને જોઈએ આપણે. તો જો આવડે લોકો હે ને ભાઈ હવે હે ને ભાઈ જવું છે આગળ. તો અત્યારે ફેમિલી નીકળી ગયા છીએ આપણે, શું કહેવાય કે બજરંગદાસ બાપાની પુણ્યતિથિને સંપૂર્ણ નિહાળીને આપણે નીકળી ગયા છીએ હવે બહાર. અને ફેમિલી હતા ને અહીંયા પાસે આવી ગયા છીએ. તો હવે આજના વિડીયોના એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય બજરંગદાસ બાપા.